બીજા સ્થાનનો ચંદ્ર. હવે આમાં એક વસ્તુ આવે છે કે ભાઈ આપણા જનરલી બધાને ત્યાં ઘણા બધા ભગવાનની મૂર્તિઓ હોય. બીજા સ્થાનનો ચંદ્ર હોય તેના માટે ઘરમાં મૂર્તિ શંખ ક્યારેય નહીં રાખવા, બરાબર? ને ઘરમાં ઘંટડી વગાડીને પૂજા નહીં કરવી. ચંદ્રને બુધ જ્યારે ભેગા થશે ત્યારે તમને ડિપ્રેશન આવશે, માંદગી આવશે, ખોટા નિર્ણય લેવાશે. તો બને ત્યાં સુધી ઘરોમાં શંખ છીપલા તે બધી વસ્તુ નહીં રાખે, બરાબર? એનો ઉપાય છે કે ભાઈ માતાના ગરડી સ્ત્રીના આશીર્વાદ લેવા. અને આશીર્વાદ કેવું? આમાં નહીં, વાંકાવળીને પગે લાગે અને ખાસ માતા પાસે ચાંદીને ચોખા લઈને સાથે રાખે. એમાં બી તમને બહુ સરસ રિઝલ્ટ મળે. ચાંદી ચંદ્ર, માં ચંદ્ર, ચાંદી ચંદ્ર, ચોખા ચંદ્ર. ચોખા ને ચાંદી માં પાસેથી લઈને આપણે રાખ્યા. માની ઓળખ આપણી સાથે આખો દિવસ, બરાબર?